विद्यार्थी मित्रों, तो हवे आपणे आगळ धोरण 8 पाठ 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકાવાળા લેસનમાં આગળ જોઈએ. બરાબર. તો લોકસભાનું કે રાજ્યસભાનું જીવંત પ્રસારણ નિહાળી તેની કાર્યવાહીની તેમજ તેમાં પૂછાયેલા પ્રશ્નોની નોંધ કરો. તો આપણે લોકસભા અને રાજ્યસભા નામની બે ચેનલ આવે છે, એની ઉપર જઈએ તો હંમેશા આપણને એના જે બેઠકો હોય છે, બરાબર, એનું ચર્ચા વિચારણાઓ હાલતી હોય છે, એનું જીવંત પ્રસારણ છે એ આપણને દેખાડે છે. એ જોઈએ તો આપણને ખબર પડે છે કે એની કાર્યપ્રણાલી છે એ કેવી હોય છે, લોકસભા અને રાજ્યસભામાં કાર્ય છે એ કેવી રીતે થાય છે અને એમાં કેવા પ્રકારના કયા પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હોય છે તે અંગે આપણને અંદાજ છે એ આવી શકે છે. તો તમે એનું જે જીવંત પ્રસારણ છે એ નિહાળો તો તમને ખ્યાલ આવે કે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કોને પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે પ્રશ્ન પૂછાય છે તે અંગે આપણે છે એ અંદાજ આવી શકે છે. અથવા તો જ્યારે મહત્વના સત્રોનું આયોજન થાય છે ત્યારે આ બેઠકો બોલાવવામાં આવે છે ત્યારે તે અંગેની બેઠકોનું જે મહત્વની બાબતો છે આપણને ન્યૂઝમાં પણ બતાવવામાં આવતી હોય છે કે આ બેઠક દરમિયાન આ મુદ્દાઓની ચર્ચા થઈ, આ વ્યક્તિએ આવો જવાબ આપ્યો, આ વ્યક્તિએ આવા પ્રશ્નો પૂછ્યા, એ અંગેનું પણ આપણને ન્યૂઝમાં પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી બાબતોને જો આપણે ધ્યાન ઉપર લેતા જઈશું તો લોકસભા છે, રાજ્યસભા છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, આ જે આપણા નાગરિક શાસ્ત્રના લેસનોમાં સમાવિષ્ટ થતા શબ્દો છે, બાબતો છે, એને વધુ ગહનતાથી આપણે સમજી શકશું. તમે જ્યારે જીવંત પ્રસારણ નિહાળશો ત્યારબાદ તમને નીચેના પ્રશ્નો છે એ પૂછાય તો એનો જવાબ તમે શું આપશો? સભાનું સંચાલન કોણ કરે છે? તો એને સભાપતિ કહેવાય, અધ્યક્ષ કહેવાય, કે જે સભાનું સંચાલન કરતા હોય છે. સંચાલન કરનારની જરૂર છે? તો કે હા, જરૂર છે, નહીંતર સભા છે એ વ્યવસ્થિત રીતે ચાલે નહીં. દરેક વ્યક્તિ પોતાની રીતે જ નિર્ણયો કરે, વાતો કરે, કોઈનો વારોય ના આવવા દે, એમાં એવું બની શકે. બરાબર. તો સભા સંચાલન માટે એના સંચાલકની જરૂર હોય છે. બરાબર. કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? તો કે જે તે આપણા સ્પીકર હોય છે ત્યાંના, બરાબર, અધ્યક્ષ હોય છે, તેને ઉદ્દેશીને પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે. કઈ ભાષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે? તો કે હિન્દી ભાષામાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણું સત્ર છે એ મોસ્ટ ઓફ હિન્દી ભાષામાં જ ચાલતું હોય છે અને જે તે વ્યક્તિ છે એ પોતાની ભાષામાં પણ પ્રશ્નો છે એ પૂછી શકે છે. કોઈ સંસદ સભ્યને બોલાયેલી ભાષામાં સમજ ન પડે તો શું જોગવાઈ છે? તો કે ટ્રાન્સલેટર હોય એના દ્વારા એ પ્રશ્ન છે એનું જે તે ભાષામાં કન્વર્ટ કરી અને પછી એને સમજાય તે રીતે એ ભાષા છે એ બોલવામાં આવે છે. તમારા વિસ્તારના સંસદ સભ્યો પાસેથી તમે શું અપેક્ષાઓ રાખો છો? તો કે અમારા વિસ્તારના સંસદ સભ્યો છે એ અમને અમારી પાયાની જરૂરિયાતો છે એ પૂરી કરે. બરાબર. રોડ, રસ્તા, પાણી છે, ગટર વ્યવસ્થા છે, આવી બધી જે પાયાની જરૂરિયાતો છે એ પૂરી કરવામાં આવે તો એ છે આપણે આપણા સંસદ સભ્યો પાસે આશાઓ રાખીએ છીએ. આપણો વિસ્તાર છે, આપણું રાજ્ય છે એ વધુ સુવ્યવસ્થિત, વધુ વિકસિત બને, લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો મળે, બેરોજગારીની ગેરહાજરી હોય, શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે. તો આવી બધી જ જે પાયાની બાબતો છે એમાં સગવડોમાં અને સુખ સાહેબીમાં વધારો થાય એવી આશા છે એ આપણે આપણા સંસદ સભ્યો પાસે રાખતા હોઈએ છીએ અને આપણા વતી લોકસભામાં છે સ્ટેન્ડ લે, કાર્ય કરે, એના માટે પણ આપણે ઈચ્છતા હોઈએ છીએ. તો કેવી રીતે બને છે રાજ્યસભા? હવે રાજ્યસભા એટલે કે લોકસભા જે સંસદ છે એનું ઉપલું ગૃહ છે. તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે એ કઈ રીતે થાય છે? તો કે જુદા જુદા રાજ્યોના વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. વિધાનસભા હોય છે એમાં જે સભ્યો ચૂંટાય છે, બરાબર, જેમ કેન્દ્ર સરકારે રાજ્યસભા છે એમ આપણે રાજ્ય સરકાર છે એમાં જે વિધાનસભા છે એમાં જે સભ્યો ચૂંટાય છે, બરાબર, એના દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે એ કોના દ્વારા થાય છે? તો કે જુદા જુદા જે આપણા 28 રાજ્યો છે
એના વિધાનસભામાં જે સભ્યો ચૂંટાયેલા હોય છે એ સભ્યો છે એ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? તો કે 250ની નક્કી કરવામાં આવી છે કે રાજ્યસભામાં ટોટલ બધા સભ્યો મળી અને ટોટલ સભ્યો છે એ 250 હોવા જોઈએ. એમાંથી 238 સભ્યોની છે એ ચૂંટણી કરવામાં આવે છે. 238 સભ્યોની શું કરવામાં આવે છે? ચૂંટણી છે એ કરવામાં આવે છે. જ્યારે બાકી રહેતા જે સભ્યો છે 238ની ચૂંટણી થઈ તો કેટલા સભ્યો વધ્યા? 250માંથી 12 સભ્યો વધ્યા. તો આ જે રાજ્યસભામાં જે 12 સભ્યો છે, બરાબર, એની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. હવે રાષ્ટ્રપતિ છે આની નિમણૂક કઈ રીતે કરે? તો કે આપણે સચિન તેંડુલકર છે એને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવે. શું કામ? તો કે એ ખેલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પછી જયા બચ્ચન છે તો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તો આમ જુદા જુદા જે ક્ષેત્રો છે એમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે એની નિમણૂક કરી અને એવા 12 સભ્યો હોય છે. એમાં એંગ્લો ઇન્ડિયન સભ્યોનો પણ સમાવેશ કરી દેવામાં આવતો હોય છે કે જેની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કોઈ જાતની ચૂંટણી વગર સીધી જે રાજ્યસભામાં છે એ કરે છે. બરાબર, 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જ્યારે 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા છે એ કેવું ગૃહ છે? તો કે કાયમી ગૃહ છે. એનું વિસર્જન છે એ સંપૂર્ણપણે થતું નથી, પરંતુ વિધાન પરિષદ જેવી રીતના હોય છે કે આપણે ધોરણ 7માં વિધાનસભા અને વિધાન પરિષદનો અભ્યાસ કર્યો, એમાં જેમ વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે અને એમાં જેમ દર 2 વર્ષે 3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય ને એટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હતી, એવું જ અહીંયા રાજ્યસભામાં પણ જોવા મળે છે. રાજ્યસભામાં પણ દર 2 વર્ષે જે એની કુલ સભ્ય સંખ્યા 250 સભ્યો છે તો એમાંથી 3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થઈ જાય છે અને એની જગ્યાએ 3 ભાગના નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે દરેક જે રાજ્યસભાનો સભ્ય છે એનો રાજ્યસભામાં એનો સમયગાળો કેટલો રહેશે? 6 વર્ષનો રહેશે. એ વ્યક્તિ ચૂંટાઈને આવે એટલે 6 વર્ષ પૂરા થાય એટલે એને નિવૃત્ત થઈ જવાનું. એને સ્થાને બીજા એટલા છે એ સભ્યોની ચૂંટણી થાય છે. બરાબર, એટલે સંપૂર્ણપણે રાજ્યસભા છે એ ક્યારેય વિસર્જિત થતી નથી. જ્યારે લોકસભામાં કેવું હોય તો કે લોકસભા છે એ સંપૂર્ણપણે વિસર્જિત થઈ જાય. લોકસભાના જે દરેક સભ્યો છે એ શું છે તો કે દર 5 વર્ષે એની ચૂંટણી થાય એટલે દર 5 વર્ષે જે સભ્યો હોય એ બધા રિટાયર્ડ નીકળી ગયા. બરાબર, એની જગ્યાએ ફરી પાછી નવી ચૂંટણી થાય અને જો એ વ્યક્તિઓ છે એ ચૂંટાય છે એ વળી પાછા લોકસભાના સભ્યો છે એ બને છે. શાસક પક્ષના જે તે વ્યક્તિઓ હોય તેના સભ્યો છે એ બને છે. એટલે લોકસભા છે એ દર 5 વર્ષે વિસર્જન પામે છે, જ્યારે રાજ્યસભા છે એનું વિસર્જન ક્યારેય થતું નથી. અને લોકસભામાં બે છે એ રીતે આપણે જોઈ શકીએ કે કઈ રીતે એની ચૂંટણી થાય છે એ આપણે જોઈ ગયા. એક તો છે એના રાષ્ટ્રપ્રમુખ છે એના દ્વારા આપણા દેશના જે વડાપ્રધાન હોય એની થાય છે, ને બીજું શું થાય છે તો કે બીજું એ થાય છે કે જે વડાપ્રધાન હોય છે એ જુદા જુદા મંત્રીઓને એના મંત્રીમંડળો છે એ સોંપે છે. તો ફરી પાછા આપણે રાજ્યસભામાં વયા જઈએ તો રાજ્યસભામાં બરાબર 12 સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટે છે. ટોટલ 250 સીટો હોય, 238 સીટો ઉપર ચૂંટણી થાય છે અને દર 2 વર્ષે 3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય છે અને દર 2 વર્ષે 3 ભાગના નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન છે એ સંપૂર્ણપણે થતું નથી. બરાબર, હવે રાજ્યસભા છે એ દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. બરાબર, આપણા દેશના જે 28 રાજ્યો છે તો એનું પ્રતિનિધિત્વ છે એ કોણ તો કે રાજ્યસભા છે એ વ્યક્ત કરે છે. તો રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. બરાબર, રાજ્યસભા છે
તો એ દેશના રાજ્યનું પ્રતિનિધિત્વ તો વ્યક્ત કરે જ છે, પણ રાજ્યસભામાં જો કોઈ ખરડો રજૂ કરવામાં આવે, ખરડો શું કામ? તો કે જ્યાં સુધી લોકસભા અને રાજ્યસભામાંથી કોઈ વિચાર છે, કોઈ કાયદો છે એ પસાર થાય ને ત્યાં સુધી ખરડો જ હોય, પણ જ્યાં સુધી એની ઉપર રાષ્ટ્રપતિની મોહર ન લાગે, સિગ્નેચર ન થાય, ત્યાં સુધી કાયદો બનતો નથી. એટલે એ ખરડાની પ્રક્રિયામાં જ હજી કાર્ય કરતો હોય છે. એટલે ખરડો રજૂ તો થઈ શકે છે, પણ કોઈ પણ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં એમાં રાજ્યસભાની મંજૂરી જરૂરી છે, બરાબર. પછી જે રાષ્ટ્રપતિને મોકલાય છે અને સંસદનું આ ગૃહ છે એ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે, બરાબર. લોકસભાએ જે કાયદાઓ કર્યા છે એની સમીક્ષા છે કે કેટલા યોગ્ય છે, કેટલા અયોગ્ય છે, લાગુ પડે તો શું થાય, ન પડે તો શું થાય, બરાબર. ઉપયોગિતા, બિનઉપયોગિતા, આવી બધી જ બાબતો ઉપર છે જે કાયદાઓ છે લોકસભામાં બનાવાય છે, એની ઉપર સમીક્ષા કરવામાં આવે છે. આમ રાજ્યસભાની ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે સ્પીકર, ચેરમેન છે એ કહેવામાં આવે છે. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ બને છે. હોદ્દાની રૂએ કોણ હોય છે સભાપતિ? તો કે રાષ્ટ્રપતિ હોય છે. રૂએ રાષ્ટ્રપતિ નહીં, પણ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ છે એ સભાપતિ બને છે. ચલો, તો સંસદના 2 ગૃહો છે, ક્યાં ક્યાં છે? તો કે લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે એ નીચલું ગૃહ છે, રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે. પછી લોકસભાના કાર્યો જણાવો. તો આપણે લોકસભાના કાર્યો જોઈ જ ગયા છે કે એ શું કાર્ય કરે છે? તો કે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેના ઉત્તરદાયિત્વને ધ્યાનમાં લેવું. પછી તો કે લોકસભા છે એ જુદા જુદા કાયદાઓ માટે ચર્ચા વિચારણાઓ થાય છે લોકસભામાં. પછી પ્રધાનમંત્રી શું કાર્ય કરે છે? તો કે પ્રધાનમંત્રી છે આખું પ્રધાનમંડળની આગેવાની કરે છે, એને જુદા જુદા મંત્રાલયો સોંપે છે, એના કાર્ય કઈ રીતે કરવું એ કાર્યસૂચિ આપે છે, એને રસ્તો બતાવે. કોઈ જગ્યાએ કંઈ પ્રશ્ન હોય તો એના માટે આગળ આવી અને એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. અને આખા દેશનું પ્રતિનિધિત્વ છે એ પ્રધાનમંત્રી છે એ કરે છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન સાથી થતું નથી, કારણ કે રાજ્યસભાના 2/3 સભ્યો છે એ દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, અને સામે દર બીજા વર્ષે 2/3 સભ્યો છે એ નવા એમાં જોડાય છે, નવી ચૂંટણી દ્વારા એની ભરતી થાય છે. એટલે એના કારણે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. તમે જો સંસદ સભ્ય હો તો પ્રજા માટે શું કરશો? તો એ વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું રહે કે તમારે તમારી પ્રજા માટે શું કરવું, અને પ્રધાનમંત્રી હોય તો તમે પ્રજાને લાભ થાય એવું શું કરો એ પણ તમારે વિચારવાનું રહે. તો અહીંયા આપણને જે આખું સંસદનો પ્રશ્નોત્તરી સમયકાળ જે ગણવામાં આવે છે કે જે સમય દરમિયાન જુદા જુદા પક્ષના લોકો છે એ સંસદમાં બેસી અને પ્રશ્નો પૂછે છે, જેને પ્રશ્નોત્તરી કાળ છે એ કહેવામાં આવે છે, બરાબર. તો આપણા ભારતે શૂન્યકાળની પણ રચના કરેલી છે. પ્રશ્નોત્તરી કાળ છે એ સમયે જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પણ એક સંસદનો મહત્વનો સમયગાળો છે એ છે ને એનું ચિત્ર છે એ આપણને અહીંયા આપેલું છે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે, અને જેના માધ્યમથી સંસદ સભ્ય છે એ સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે કે સરકાર છે એ કયા કયા કાર્યો કરશે, બરાબર. એના વિશેની માહિતી છે એ ભેગી કરે છે. તેના થકી સંસદ છે એ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. સંસદ છે એ શું કરે છે? આખી કારોબારી છે એનું નિયંત્રણ કરવાનું કામ કરે છે કે આ કાર્ય છે એ કોને કરવાનું, બરાબર. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે, બરાબર. વિપક્ષના લોકો છે કે એ ઉપાધ્યક્ષને કે અધ્યક્ષને સંબોધીને પ્રશ્નો પૂછે છે, તો આ પ્રશ્નોના જવાબ માટે જે શાસક પક્ષ છે એ જવાબદાર હોય છે, અને એ ક્યાંય ભૂલો કરે છે અથવા તો બેદરકારી રાખે છે તો એના તરફ ધ્યાન દોરવાનું કામ પણ સંસદ કરે છે, બરાબર. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે કે પ્રજા છે એ શું વિચારે છે,
એના પ્રતિનિધિઓ જે સંસદ સભ્યો હોય છે એ શું હોય છે, રાજ્યસભા એ લોકોના પ્રતિનિધિઓ જ હોય છે. તો એ પોતાના વિચારો રજૂ કરે એટલે જે તે પ્રજા છે એના પ્રશ્નોનું પણ શું વિચારો છે એ આપણે જાણી શકીએ છીએ. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. જે પક્ષ સરકાર પક્ષ છે બરાબર, એ કામ કરે છે તો એ કામ કેટલે પહોંચ્યું, શું થયું, એમાં કંઈ ભૂલ હોય તો એ અંગે પ્રશ્ન પૂછવા એ સંસદ સભ્યોની એક જવાબદારી જ ગણવામાં આવે છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. જો વિરોધ પક્ષ મજબૂત અને એના સામે એકદમ લડે એવો હોય તો શાસક પક્ષ છે એ વધુ સારા કાર્યો કરવા માટે, પોતાના કાર્યોને ઉન્નત કરવા માટે બરાબર, અને પોતાના પક્ષને અને પોતાની સત્તાને ટકાવી રાખવા માટે વધુ સક્ષમ બને છે. અને વિરોધ પક્ષ હોય છે તો એ સામે શાસક પક્ષને વધુ ઉમદા પ્રશ્નો પૂછી શકે છે. એના કામની જવાબદેહી માટે પણ વધુ સારી રીતે જો વિરોધ પક્ષ મજબૂત હોય તો એને મજબૂર કરી શકે છે. અને આમ જ એ મહત્વની રચનાત્મક ભૂમિકા માટે વિરોધ પક્ષ મજબૂત હોવો જરૂરી છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવે છે કે સરકારે કોઈ નીતિ ઘડી છે તો એ નીતિ કેટલી અમલી બની છે, એમાં કેટલી ખામીઓ રહી ગઈ છે બરાબર, એના કેટલા ઉદ્દેશ્યો સિદ્ધ થયા છે અને કેટલા ઉદ્દેશ્યો સિદ્ધ થઈ શક્યા નથી તે વિરોધ પક્ષ છે એ સામે લાવે છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ અથવા તો સ્પીકર કહેવાય છે. અને રાષ્ટ્રપતિ છે એટલે કે પ્રેસિડેન્ટ એ સંસદના અંગભૂત ભાગ ગણાય છે બરાબર. આપણે જોઈએ જ ગયા કે સંસદના 3 અંગો છે, એક રાષ્ટ્રપતિ છે, એક ઉપલું ગૃહ ને એક નીચલું ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા, એટલે અંગભૂત ભાગ છે એ રાષ્ટ્રપતિ ગણાય છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે. ખરડો કાયદો ક્યારે બને છે તો કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી એક ખરડો છે એ પસાર થઈ જાય, ચર્ચા વિચારણાઓ થઈ જાય, 3 સત્રો બોલાવાય છે, એ દરમિયાન એના વિશે રજૂઆત થઈ જાય, ચર્ચા વિચારણા થઈ જાય, અંતિમ નિર્ણય થઈ જાય, પછી એ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ છે એ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી અને એ ખરડા ઉપર સાઇન ન પણ કરે બરાબર, પોકેટ વીટો વાપરી પણ શકે છે. પરંતુ જો રાષ્ટ્રપતિ આ ખરડા ઉપર સહી કરે તો એ ખરડો છે એ કાયદો બને છે. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા છે બરાબર. ક્યારેક ઇમરજન્સી સત્ર બોલાવી પણ શકે છે અને સત્ર ચાલુ હોય તો એને પૂર્ણ કરવાની સત્તા પણ કોની પાસે છે તો કે રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ છે એ બંને સત્રને ભેગા પણ બોલાવી શકે છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોને ભેગા પણ બોલાવવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન નંબર 8 છે, લોકશાહીમાં સંસદની ભૂમિકા, એ લેસન છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા લેસન સાથે, નવા અભ્યાસ સાથે આપણે મળશું.